તને તો વાગ્યા છે 11 અને હું કરું છું રોટલી માટે તાવડી મૂકી દીધી. હમણાં છે ને ટાઈમમાં ચેન્જ આવી ગયો, 11:30 આવી જાય વેન તેડવા, તો વહેલું અત્યારે 11 જજે તો વાગ્યા, પણ અત્યારે જમી લે હે. એને શાક નથી ખાવું તો રોટલી ને પછી ઘી ચોપડી ને એમાં ખાંડ નાખી દઈ. એ રીતના એ આજ નાસ્તો કરીને જાય કે મમ્મી મારે એ ખાવું, તો ફૂલ ઘી અને માથે ખાંડ નાખી અને રોટલી ખાવાની બહુ મજા આવે. ઓલો વારીને કોણની જેમ તો એ હું બનાવું છું. ને ઘી એ મને જો અત્યારના છોકરા હે ને ઘી બહુ ખાતા નથી. મોસ્ટ ઓફ તો આ બર્ગરું ને પિઝા ને મેગી ને એવું ખાવાનું બહુ પસંદ કરે છે. તો આ બંને જો આવું કરીને ખવડાવીએ ને એટલે ઘરનું ખાવાનું કહેવાય ને એ ઘી પણ ખાઈ લે. કારણ કે પહેલાંના માણસ જે ખોરાક લેતા ને એ અત્યારના છોકરા નથી લેતા, એટલે એના શરીર સ્ટ્રોંગ હતા. પહેલાંના જે બધા હતા ને એના શરીર સ્ટ્રોંગ હતા, જ્યાં સુધી એટલે કામ કરી શકે, જરીક ઉંમર મોટી થાય તોય. પાછળનું કારણ છે ને આવું ખાવાનું હતું કે એ તાકાતવાળું ખાતા, ગોળ અને ઘી ને એવું ખાતા, તો એ લોકો ખેતરમાં કામ પણ કરી શકતા, હરેક ઋતુ સહન પણ કરી શકતા. આપણે અત્યારે ગરમી છે એ સહન નથી કરી શકતા. આપણા શરીર થોડીક નાની ઉંમર હોય ને ત્યાંથી જ કહેવા માંડે કે મારે એમ કે આ ગરમીનું કામ ન થાય, થાક લાગે, એવું બધું થવા માંડે. પણ પહેલાંના માણસો ખેતરોમાં પણ કામ કરી લેતા, ત્યારે એટલા સાધનો નહોતા. તો એનું કારણ અહીંયા ખાવાનું છે અને કરતા એટલે ખાવાનું ભાવતું, પણ અત્યારે એટલા કામ નથી રહ્યા, મશીનો બધા કામ કરવા માંડ્યા. આપણે પોતે શરીર માટે પણ મશીનનો જ ઉપયોગ કરીએ, જીમ જઈએ. કામ છે એ બેસ્ટ એક્સરસાઇઝ છે. તો આ રીતના જો ઘી રુદ્ર આમ ન ખાય, આમ રોટલામાં ચોપડીએ ને તો ખાય, બાકી આમ કદાચ એકલું ગોળ ને ઘી ને દઈએ ને તો એ નથી ખાતો. તો હું આમાં ફૂલ ઘી ચોપડી પછી ખાંડ નાખી અને પછી વારી અને એને નાસ્તો દઈ. ઘી ભૂંસી લીધું અને હવે માથે ખાંડ નાખી. તો જો ખાંડ મેં નાખી દીધી અને હવે આવો રોલ કરીશ. તો હું પણ જ્યારે સ્કૂલમાં ભણતી ને ત્યારે આ રીતના હું ખાતી, ઘી અને ખાંડ રોટલીમાં નાખી અને આવી રીતના રોલ કરી. અને મારી મમ્મી પણ મને આવી રીતના બનાવી દેતા. જ્યારે હું સ્કૂલેથી આવું ને ત્યારે હું આ જ ખાતી. નું તો ખાવાનું અત્યારે એ ખાઈને જશે અહીંથી સ્કૂલે જશે ત્યારે. અને આજે પણ જો એની પરીક્ષા છે. ને અહીંયા એવું છે કે પરીક્ષા જેવા પાઠ તમે 1 કે 2 કે પૂરા થાય ને ત્યારે ડાયરેક્ટ જ એ લોકોને એક્ઝામ લેવામાં આવે. તો 4 પેપર એક ધારા છે બધાયના, ગુજરાતી ને ગણિત ને એવી રીતના. તો જેના પાઠ પૂરા થયા ને એની એક્ઝામ લેવામાં આવે. એટલે છોકરાઓને કેટલુંક આવડે, કેટલુંક યાદ રહીએ એ રીતનું હોય અહીંયા. તો હમણાં જ હતી નકર એક્ઝામ એની, ત્યારે પણ 4-5 પેપર એક ધારા લેવામાં આવ્યા હતા. અને અત્યારે પાછી આજથી પહેલું પેપર ચાલુ થયું. એટલે નવરાત્રિમાં તો કંઈ છે નહીં પેપર કે, નવરાત્રિ તો સારી એવી એન્જોય કરી શકીએ. નવરાત્રિ પહેલાં તો 4 પૂરાઈ થઈ જાય, એટલે સારું કે એ એન્જોય કરી અને નવરાત્રિ કરી શકે. તો રુદ્ર અત્યારે જો તૈયાર થઈ અને બહાર નીકળી ગયો, હમણાં આવશે ઉપર નાસ્તો કરવા, એટલે જમવા એમ. હવે તો અત્યારે તો જોકે જમવાનો ટાઈમ થઈ ગયો, પણ એને નાસ્તા ટાઈપ જેવું છે. ને 11:18 થઈ કે મમ્મી મારે શાક નથી ખાવું, તો હું કહું રોટલી ને આવી રીતના ખાતું જાય, તો કે હા એ બનાવી દે. એટલે જે એની પસંદ હોય એ રીતના એ લઈ જાય. નાસ્તામાં પણ એવી રીતના અને અહીંયા ઘરે પણ એવી રીતના જ જમે. છોકરાઓનું એવું જ હોય કે જે ખાવું એ જ ખાય એમ. ગરમી મને પણ રસોડામાં કિચનમાંથી આવી ને જો ગરમી એમાં ભાદરવાનો જે તડકો હોય ને એ તો બહુ એટલે બહુ ઓલો શું કહેવાય થાકોડાવાળો હોય. ને આમાં મોસમ આવું હોય ને એટલે માંદા પણ વધારે પડીએ. તડકા ના પડીએ, ઠંડીમાં ન પડીએ.
તડકામાં પડીએ, વરસાદી હોય તો ન પડીએ. એટલા અમે તો સારું કે ફરીને આવ્યા પછી કંઈ થયું જ ન તમને, કે ફરવા ગયા ત્યાં પણ એટલું કંઈ વાતાવરણનું ફેર લાગ્યું કે અમને શરીરમાં કંઈ તકલીફ થઈ, એ સારું થયું ભગવાનની દયાથી. સારી રીતના જાત્રા અમે બધાએ એ મસ્ત એન્જોય કરીને પૂરી કરી. કાલે અમે બધા યાદ કરતા હતા જાત્રાનું, કે આવા ટાઈમે 15 તારીખે અમે ભેગા હતા, 15મી ઓગસ્ટે અમે હરિદ્વાર ભેગી ગયા હતા. અને આજે 16 તો આવી આ ટાઈમે તો અમે ગંગાજીએ નાહી અને હોટલ આવ્યા હતા, બજાર ફરી. અને મેં તો એ યાદ મારા આગળના વિડીયામાં પણ કેદ કરેલી છે કે આપણે એક યાદ રહીએ. ને આવી અને પછી તો ટ્રેનનો થોડોક થાકોડો હતો ને, એ લઈ ગયો તો માંદા તો નથી પડ્યા, પણ જે જાગતા હોય 3 દિવસ કન્ટિન્યુ પોરબંદર ભૂગવામાં તો 3 દી અમે ભેગા, તો એ જાગવાનું એ થોડુંક લઈ ગયું હતું. તો 2-3 દી નીંદર કરી, 2-3 દી બધા કપડાં ધોયા, 6-7 દી આવ્યા હતા ઘરે આવીને, અને ઘરની થોડીક સાફ સફાઈ કરી. તો 6-7 દી અમે ઘરે આમ રિલેક્સ થઈ અને રહ્યા હતા. રેડી થઈ ગયો છે અને જોઈ નાસ્તો કરે. રુદ્ર કેવું લાગે આ? હે ભાવે? તો આજે એની એક્ઝામ છે ને, આજે એને પેપર છે આજે 4 દીનું, 4 દી છે. હવે થોડોક ટેન્શનમાં આવી જાય નહીં, પેપર હોય ત્યારે રુદ્ર થોડોક ટેન્શનમાં આવી જાય. જોઈ રેડી થઈ ગયો સ્કૂલ માટે. 11:30 એની વેન આવશે તેડવા. હમણાં વહેલી આવે, છોકરા ઓછા થઈ ગયા ને એટલે અહીંથી પેલો સ્ટોપ થઈ, નકર આગળ તેડવા જતી. એટલે ત્યારે વાગ્યા છે 9:30 અને હું બેઠી છું જમવા. જો આવી રીતના મેં ખાટલા ઉપર રાખ્યું અને અગાસી ઉપર બરાબર બેઠી, ખુરચી ઉપર બેઠી. અત્યારે બધાને ડાઇનિંગ ટેબલનો અને બહુ શોખ હોય વધારે પૂરતો બેસવાનો, કેમ કે હવે ડાઇનિંગ ટેબલ ઉપર જ લગભગ મોસ્ટ ઓફ માણસ બેસીને ખાય. પણ આવી રીતના તોય પણ આપણે દેશી સ્ટાઇલમાં વધારે ગમે. આપણે હોટલમાં પણ એ રીતના જ ગોતીએ અત્યારે, કારણ કે પહેલાં જેવું હવે કંઈ રહ્યું નથી. તો આવી રીતના જો ખુરચીમાં બેઠી અને ખાટલા ઉપર બધું ખાવાનું રાખ્યું, જે ગામડા સ્ટાઇલ હોય એ રીતના હું અત્યારે જમું છું. ક્યારેક જ હું આવી રીતના ખાટલે આવી રીતના રાખી અને બેસી અને જમું, બાકી તો એઠે બેસીને જ વધારે પૂરતી જમવાનું પસંદ કરું. પલોઠી વાળીને જે એઠે બેસીને આપણે જમીએ ને તો એ પછી તરત જાય. ને પણ હવે આપણે બધા જે સુખ સુવિધા આવી ગઈ પ્રમાણમાં આપણે રહીએ છીએ, ને ઘણું બધું એવું છે પણ રહેવું પડે, બદલાવ લાવવો પડે આપણે જિંદગીમાં. તો ક્યારેક જો હું આવી રીતના બેઠી હોય ને અટાણું કરું છું ડિનર અને રાતનું જમું. એ પ્યારા ગામડામાં કે ને, હા એ રીતના. એટલે અત્યારે હું જમું છું. જમવામાં શાક ને રોટલો ને પાપડ ને છાશ. કોને દેશી રીતના જમવું, આવી રીતના બેસી અને ગમે એ કે જો. બાય બાય.